વર્ષની ઉજવણીને અનુલક્ષીને ડાંગ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ખાસ કરીને ગિરિમથક સાપુતારા ખાતે ઉમટી રહેલા પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો રોકવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દરેક વાહનની તપાસ થઈ શકે। તો 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને કર્મચારીઓને તૈનાત કરાયા છે। પોલીસ કર્મચારીઓને શાંતિભર્યા માહોલમાં ઉજવણી કરવા પોલીસે અપીલ કરી છે। તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 છે આજે, ત્યારે તેની ઉજવણી કરવામાં આવનાર છે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેવું પોલીસ ઈચ્છી રહી છે અને ચેકિંગ કરી રહી છે। ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અત્યારે ચાલુ છે। એમાં બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવે છે। એના સિવાય ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે અને બધાના ન્યૂ યર સેફ રહે એના માટે એક આપણા પ્રયત્ન છે કે ભાઈ કોઈ બનાવ ના બને એના માટે પહેલાંથી જ પોલીસ જો છે ચોક્કસ રીતે કેવી રીતે એમાં પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકે એના માટે સતત કાર્યરત છે અત્યારે। વિગતો માટે જોડાઈ ગયા છે ડાંગથી સંવાદદાતા પાંડુ। પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, શું વિગત છે? 31 અને 2026 ને આવકારવા માટે રાજ્યના એકમાત્ર ગિરિમથક પર ભારે ભીડ હમણાં ઉમટી રહી છે અને ખાસ કરીએ તો સાપુતારાની તમામ હોટલો પણ એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે। આ માટે વહીવટી તંત્ર દ્વારા જે સરહદને અડીને આવેલા જે ચેકપોસ્ટ છે ત્યાં જે શરાબનું સેવન કે એની હેરફેર ન થાય એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને તમામ વાહનો અને પ્રવાસીઓનો પણ એમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। સાથોસાથ હાલ અહીં વિન્ટર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, એમાં વહીવટી તંત્ર દ્વારા આ નવા વર્ષને આવકારવા અને પ્રવાસીઓનું એના માટે અહીં એક સારા કાર્યક્રમોનું પણ ખૂબ જ સારું આયોજન કર્યું છે ને એમાં અહીંયા મ્યુઝિકલ ડીજે અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે પ્રવાસીઓમાં પણ ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે અને સાપુતારામાં પ્રવાસીઓની પણ ભીડ જોવા મળી રહી છે। જી, આભાર પાંડુ માહિતી આપવા માટે।